વાહ, શું રસ્તો છે! મોઢા દેખાડવા લાયક નતા ને અંધારામાં છે. અને 1000 વર્ષથી પણ ઘણા બધા માણસ ધીરે ધીરે વાંદરામાં પરિવર્તન થતું જાય છે. રૂડી અને રળિયામણી પાછી હરિયાળીને હેતાર આવી ગાંડી ગીર ગુજરાતની અંદર કુદરતના ખોળે આવેલું ગિરનાર. જો તમે પ્રકૃતિના ચાહક હોય, તમને પહાડો ગમતા હોય તો એક વખત અવશ્ય મુલાકાત લો ગિરનારની. જૂનાગઢની અંદર આવેલું દાતાર ભવનાથ બહુ જ સુંદર નજારો છે કે જ્યાં જવાથી તમને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય. કોઈના મોઢા દેખાડવા લાયક નતા ને અંધારામાં એવડા એ લોકો છે. રાતના તો મોઢા નતા દેખાડતા, પણ અત્યારે પણ નથી દેખાડતા. અત્યારે પણ પીઠ દેખાડીને જાય છે કાયર લોકો. આ છે ગિરનાર. અમે જ્યાં ટૂંક સમયમાં જવાના છીએ. અત્યારે તો એમ કહેવાય કે ધુમ્મસ છવાયેલું છે, વાદળ થયું છે. થોડા સમયની અંદર આપણે મળશું ગિરનારની અંદર ને ત્યાં જઈશું અનેરો આનંદ, અનેરું લોકેશન. વાહ, શું રસ્તો છે! આજે પગથિયા બનાવેલા છે. જે કોઈ વ્યક્તિ સલામ છે તે વ્યક્તિને, કારણ કે અહીંયા જે ચાલવાનો આનંદ અલગ છે ને પાછું ચોમાસાની અંદર વરસાદ આવતો હોય, ધીરો ધીરો પવન આવતો હોય, પગદંડી હોય. પણ અજબના માણસો છે. જેને જેને પૂછે છે કેટલું બાકી છે તો બધા એવું જ કહે છે હજી 20 ગણું બાકી છે, 20 ગણું બાકી છે. ખબર નથી પડતી કે આ ચડાવવા માગે છે કાંઈથી પાછા ઉતારવા માગે છે. અને જ્યાં જ્યાં આવે છે જીજે તેરમાં ન પડે ફેર. આખી દુનિયા હારે હોય વેર તો પણ કરી લીલા લેર. આ કોઈ ભગતના ગામના વ્યક્તિનું કામ છે. લાલ ગુરુ. મંદિર નવા, મૂર્તિ નવી, એના પૂજારી નવા, એના ભક્તો નવા, પણ એમાં રહેલું દેવ તત્વ તો એનું એ જૂનું જૂનું જ છે. અમે ગિરનારની નજીક, ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો આ વર્ષો પુરાનો ઐતિહાસિક ગેટ કે જ્યાં વ્યક્તિને ચાલીને પહોંચવામાં પણ તકલીફ પડતી હોય ત્યાં આટલા મોટા ઇમારતી પથ્થરો બનાવીને એમ કહેવાય કે વ્યક્તિ દ્વારા તે જમાનામાં આટલે ઉપર સુધી પહોંચાડ્યા છે. આ છે ગિરનારનો દરવાજો. તમે જોઈ શકો છો. પૌરાણિક છે. આની પાછળ ઘણી બધી રહસ્યમય કથાઓ છુપાયેલી છે જે અમે જાણતા નથી. કદાચ માહિતી મળશે તો અચૂક બતાવશું આના વિશે. તમે જો સાથ આપવા તૈયાર હોય તો મારે પૂરી જિંદગી સાથ આપવો છે. તમે જો મારી સાથે ચાલવા તૈયાર હોય તો પૂરી જિંદગી તમારી સાથે ચાલવું છે. બાકી જો અધવચ્ચે સાથ છોડવાની વાત કરતા હોય તો એકલતાનો માર્ગ મને વધારે પ્રિય લાગે છે. તમને તમારી પત્ની મિત્રો વારંવાર કહેતી હોય કે મારે તમારી જોડે ફરવા આવવું છે, ફરવા આવવું છે, તો એક વખત એને ગુજરાતની અંદર ગિરનાર લઈને આવો. અને એને કહો કે ગિરનાર એક એવું સ્થળ છે, હિલ સ્ટેશન છે કે જ્યાં તમે ભરપૂર એમ કહેવાય કે આનંદ ઉઠાવી શકો. એટલું જ નહીં પરંતુ ધાર્મિક સ્થળ છે, ઐતિહાસિક સ્થળ છે. સાથોસાથ ખૂણે ખાંચકે અજાણીએ છાના છુપા ઘણા બધા રોમાન્ટિક સ્થળ પણ છે જે માહિતી અનુસાર માર્કેટમાં આવ્યું નથી. તમારી પત્નીને અહીંયા લઈને આવો, અંબાજીએ દર્શન કરાવો. ત્યારબાદ તમે એને કહો કે હવે થોડા જ આગળ ડગલા છે, ત્યાં દર્શન કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. એમ કહીને તમારા પત્નીને તમે એમ કહે કે ગુરુદાતારના જે ચરણ પાદુકા છે ત્યાં લઈ જાઓ. ત્યાં લઈ ગયા પછી એને કહો કે હવે બસ પતી ગયું છે અને ઘરે લઈ જાઓ. મારી ગેરંટી છે કે આજ પછી તમારી પત્ની કે તમારી ગર્લફ્રેન્ડ કોઈ દિવસ તમને ફરવાનું નહીં કહે. એનો છેલ્લું ફરવાનું લોકેશન હશે. આ બધા વ્યક્તિને અનુભવ છે. તમે કોઈને પણ પૂછી શકો છો. તમને જે આ વ્યક્તિ ક્યારના ચાલીને આવી રહ્યા છે દેખાય છે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. હજારો વર્ષ સુધી સંતો મહંતો તપસ્યા કર્યા છે. એમના સેવકગણ છે. કોઈ 500 વર્ષના, કોઈ 700 વર્ષના. આવો એમના એક સેવક સાથે મુલાકાત કરાવું જે 200 વર્ષથી એમને હું ઓળખું છું. આ 200 વર્ષથી મોની બાપુની સેવા કરી રહ્યા છે. આ એમના બીજા સેવકગણ છે જે 400 વર્ષથી મોની બાપુની સેવા કરી રહ્યા છે.
અને આ એના ત્રીજા સેવક ગણ છે કે જે 700 વર્ષથી વાની બાપુ સાથે છે. લગભગ 800 વર્ષથી તો યુટ્યુબ ચલાવી રહ્યા છે અને 1000 વર્ષથી શેરચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધામાં એ માહિતગાર છે. ઇન્ટરનેટની શોધ પછી થઈ એ પહેલા આ બધા લોકો લાઈવ થતા હતા. તમે જોઈ શકો છો. આમની એજ તમને ભલે નાની લાગતી હોય બધાની, પણ આ બધા હજારો વર્ષના એમ કહેવાય કે પરિપૂર્ણ થયેલા મહાપુરુષો છે. જોઈ શકો છો અહીંયા ઘણા બધા વાંદરાઓ બેઠા છે. આ બાજુ વાંદરા છે, પેલી બાજુ વાંદરા છે અને ઓલી બાજુ પણ વાંદરા છે. વિજ્ઞાન એમ કહે છે કે માણસ પહેલા વાંદરા હતા. આ વાંદરા સાંભળી ગયા કે આપણામાંથી માણસ બને છે, ત્યારથી આ વાંદરા રાહ જોઈને અહીંયા બેઠા છે કે ક્યારે માણસ થઈએ. પણ અફસોસ વાંદરા માણસ ન થઈ શક્યા. પણ ઘણા બધા માણસ ધીરે ધીરે વાંદરામાં પરિવર્તન થતું જાય છે. છેલ્લા 20-25 વર્ષથી એક પણ ગીરનું વાંદરું માણસ બન્યો એવો દાખલો નથી. તો જે ભણાવે છે કે માણસ પહેલાં વાંદરા હતા એને એટલું જ કહેવાનું કે આ વાંદરાને એક વખત માણસ થવાનો મોકો આપો અને તમે વાંદરા થતાં અટકી જાઓ.